આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યુત સબસ્ટેશન એટલે શક્તિ અને ઊર્જાનું પાવર હાઉસ. પણ શું આપણે એ જાણીએ છીએ કે આ જ શક્તિ જ્યારે સુરક્ષાના નિયમોને નેવે મૂકવામાં આવે ત્યારે કેટલી ભયંકર બની શકે છે? તો ચાલો આજે એ સમજીએ કે એક નાનકડી બેદરકારી કેવી રીતે એક મોટી, વિનાશક દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. આખી વાતને આપણે 3 ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં એની સીધી અસર જે માનવ જીવન પર પડે છે. પછી જોઈશું કે કેવી રીતે સાધનોનો વિનાશ થાય છે, એક પછી એક. અને છેલ્લે એની સમાજ પર શું વ્યાપક અસરો થાય છે. જરા દ્રશ્ય જુઓ. અહીં જે શક્તિ દેખાય છે એટલો જ મોટો ખતરો પણ છુપાયેલો છે. ઊંચો વોલ્ટેજ અને પ્રચંડ વિદ્યુત પ્રવાહ. અહીં એક નાનકડી ચૂક પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તો ચાલો જોઈએ કે આનું સૌથી પહેલું અને સૌથી ગંભીર પરિણામ શું આવે છે. તો સૌથી પહેલાં વાત કરીએ એ કિંમતની જે ક્યારેય ચૂકવી શકાતી નથી. માનવ જીવનની કિંમત. જ્યારે સુરક્ષાના નિયમોનું પાલન નથી થતું ત્યારે એની સૌથી પહેલી અને સૌથી દુઃખદ અસર કોઈના જીવન પર પડે છે. જુઓ, આમાં કોઈ બેમત નથી. જ્યારે પણ વિદ્યુત સુરક્ષાને નજરઅંદાજ કરવામાં આવે છે ત્યારે એનું સૌથી પહેલું અને સૌથી ભયાનક પરિણામ છે માનવ જીવનનું નુકસાન અથવા તો ગંભીર ઈજા. બીજું બધું તો કદાચ પાછું મેળવી શકાય, પણ આ નુકસાન કાયમ માટેનું હોય છે. અને આ ખતરો ખાલી કોઈ વાયરને અડી લેવાથી જ નથી આવતો. અહીં આર્ક ફ્લેશ જેવી ઘટના બને છે જે આંખના પલકારામાં આખા શરીરને સળગાવી શકે છે. અને આર્ક બ્લાસ્ટનો ધડાકો એટલો શક્તિશાળી હોય છે કે જીવલેણ ઈજા પહોંચાડી શકે છે. એટલે કે સબસ્ટેશનની અંદર દરેક પગલું જોખમથી ભરેલું હોય છે. હવે એક એવા ખતરાની વાત કરીએ જે દેખાતો પણ નથી. એને કહેવાય છે સ્ટેપ અને ટચ પોટેન્શિયલ. જરા કલ્પના કરો કે કોઈ ફોલ્ટના કારણે આખી જમીનમાં જ કરંટ દોડવા લાગે છે. આવી હાલતમાં કોઈ વસ્તુને અડ્યા વગર ફક્ત ત્યાં ઊભા રહેવાથી પણ જીવલેણ વીજળીનો આંચકો લાગી શકે છે. આ તો એક અદૃશ્ય દુશ્મન જેવું છે. તો માણસને નુકસાન થયા પછી શું? કહાની અહીં પૂરી નથી થતી. આ તો બસ શરૂઆત છે. હવે આ વિનાશની આગ સબસ્ટેશનના સાધનો સુધી પહોંચે છે. અહીં એક નાનકડી નિષ્ફળતા કેવી રીતે વિનાશની આખી સાંકળ શરૂ કરી દે છે, ચાલો જોઈએ. આ બધું એટલી ઝડપથી થાય છે ને કે જાણે ડોમિનોઝની લાઇન પડી રહી હોય. એક નાનકડી ભૂલ જેમ કે સ્વિચિંગ ફોલ્ટ અને તરત જ એક ભયંકર વિસ્ફોટ થાય છે જેને આર્ક બ્લાસ્ટ કહેવાય છે. અને પછી એમાંથી નીકળેલી આગ આખી સિસ્ટમને પોતાની ઝપેટમાં લઈ લે છે. એક પછી એક બધું જ ધરાશાયી. આ કોઈ સામાન્ય ધડાકો નથી હોતો. એવું કહેવાય છે કે ઉચ્ચ દબાણ અને તાપમાન ગંભીર નુકસાન પહોંચાડે છે. પણ આ તો બહુ ઓછું કહેવાય. હકીકતમાં આ બ્લાસ્ટમાં એટલી ગરમી અને તાકાત હોય છે કે તે મજબૂત સ્ટીલને પણ પીગળાવી શકે અને ભારે મશીનોને રમકડાની જેમ હવામાં ઉછાળી શકે છે. અને આ ભયાનક બ્લાસ્ટ પછી શું બચે છે? બધું જ રાખ. સ્વિચ ગિયર, સર્કિટ બ્રેકર્સ, મોટા મોટા ટ્રાન્સફોર્મર્સ, આ બધું જ એક ઝટકામાં નષ્ટ થઈ જાય છે. આનો મતલબ ખાલી કરોડો રૂપિયાનું નુકસાન જ નહીં, પણ લાંબા સમય સુધી પાવર સપ્લાય પણ ઠપ. પણ આ આગ સબસ્ટેશનની દિવાલોમાં પણ ક્યાંક કેદ રહેવાની છે. હવે આ વિનાશની અસર સબસ્ટેશનની બહાર નીકળીને આખા સમાજ પર ફેલાય છે. આ આપણી ચર્ચાનો છેલ્લો અને સૌથી મોટો તબક્કો છે. અને એની સૌથી પહેલી અસર જે સામાન્ય માણસ અનુભવે છે એ છે પાવર કટ. એકદમ બ્લેકઆઉટ. જ્યારે સબસ્ટેશન કામ કરતું બંધ થઈ જાય ત્યારે આખા શહેરમાં અંધારાપટ છવાઈ જાય છે. અને આ પાવર કટની અસર કોના પર પડે છે? જવાબ છે બધા પર. આપણા ઘરો, ઉદ્યોગો તો ઠીક, પણ સૌથી ગંભીર અસર થાય છે હોસ્પિટલો જેવી જગ્યાઓ પર. કલ્પના કરી જુઓ, એક ઓપરેશન થિયેટરમાં અચાનક લાઇટ જતી રહે તો શું થાય? પણ નુકસાન ખાલી લાઇટ જવાથી નથી થતું. એ તો બસ શરૂઆત છે. પછી શરૂ થાય છે નુકસાનની એક લાંબી યાદી. પહેલું તો આર્થિક નુકસાન. કરોડો રૂપિયા પાણીમાં. પછી આવે છે કાનૂની માથાકૂટ, દંડ અને કેસ. અને છેલ્લે જે સૌથી મોંઘી વસ્તુ છે એ છે લોકોનો વિશ્વાસ ગુમાવવો, જેને પાછો મેળવવો લગભગ અશક્ય છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે. જ્યારે એક નાનકડી બેદરકારીનું પરિણામ આટલું ભયંકર હોઈ શકે, કોઈનું જીવન છીનવાઈ શકે, કરોડોનું નુકસાન થઈ શકે અને આખો સમાજ મુશ્કેલીમાં મુકાઈ શકે, ત્યારે શું
સુરક્ષામાં કોઈપણ પ્રકારનો શોર્ટકટ લેવો વ્યાજબી છે? આનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.